ભવિષ્ય પુરાણની કથાને આગળ વધારી ભાગ 16 અપરાજિતા સપ્તમી તેમજ મહાજયા સપ્તમી વ્રતનું વર્ણન। બ્રહ્માજી બોલ્યા કે હે ગણાધીપ, ભાદ્રપદ માસના શુક્લ પક્ષની સપ્તમી તિથિ અપરાજિતા સપ્તમી નામે પ્રસિદ્ધ છે। આ મહાપાતકોનો વિનાશ કરી દે છે। આ વ્રતમાં ચતુર્થી તિથિએ એક ભોગતા અને પંચમી તિથિએ નક્તવ્રત કરવાનું વિધાન છે। ષષ્ઠી તિથિએ ઉપવાસ કરી સપ્તમી તિથિએ પારણા કરવાનું વિધાન છે। વિદ્વાનોએ આમાં પણ 4 પારણાઓ કહ્યા છે। સૂર્યદેવની પૂજા કરેણના પુષ્પ, રક્ત, ચંદન, ગુગળનો ધૂપ, ગોળના માલપુઆથી કરવી જોઈએ। ભાદ્રપદ વગેરે 3 મહિનાઓમાં શ્વેત પુષ્પ, શ્વેત ચંદન, ઘીનો ધૂપ તથા પાયસના નૈવેદ્યથી સૂર્યદેવનું પૂજન કરવું જોઈએ। માર્ગશીર્ષ વગેરે 3 મહિનાઓમાં અગસ્યના પુષ્પ, કુમકુમનું વિલેપન, સિંહ ધૂપ, શાલી ચોખાનું નૈવેદ્ય વગેરેથી પૂજા કરવી જોઈએ। ફાગણ વગેરે 3 માસોમાં રક્તકમળના પુષ્પ, અગર, ચંદન, અનંત નામક ધૂપ, શર્કરા કે મિશ્રીથી બનેલા માલપુઆનું નૈવેદ્ય વડે સૂર્યદેવની પૂજા કરવી જોઈએ। વિદ્વાનોને જ્યેષ્ઠ વગેરે મહિનાઓમાં સૂર્યદેવની પૂજા કરવા માટે આ જ વિધિ કહી છે। 4 પારણાઓમાં ક્રમશઃ ભગવાન સૂર્યદેવના નામ આ પ્રમાણે છે: સુધાંશુ, અર્યમા, સવિતા અને ત્રિપુરાંતક। બધા પારણાઓમાં ક્રમશઃ સુધાંશુ, પ્રિયતામ વગેરે બોલવું। ગૌમૂત્ર, પંચગવ્ય, ઘી, ગરમ દૂધ આ વ્રતના ક્રમશઃ પ્રાશન પદાર્થ છે। જે આ વિધિ પ્રમાણે સપ્તમી વ્રત કરે છે તે યુદ્ધમાં શત્રુઓથી પરાજિત થતો નથી। તે શત્રુને જીતીને ધર્મ, અર્થ તથા કામ આ ત્રિવર્ગના ફળને અવશ્ય પ્રાપ્ત કરી લે છે। ત્રિવર્ગને પ્રાપ્ત કરીને તે સૂર્યલોકને પ્રાપ્ત થાય છે। જે મનુષ્ય આ પ્રમાણે સદા પ્રયત્નપૂર્વક સપ્તમી વ્રત કરે છે તે શત્રુને પરાજિતા કરીને સૂર્યલોકને પ્રાપ્ત કરે છે અને શ્વેત અશ્વથી યુક્ત તેમજ સોનાના ધ્વજ પતાકાથી યુક્ત વિમાન દ્વારા ભગવાન વરુણદેવની સમીપે જઈને તેમનો પ્રિય બની જાય છે। બ્રહ્માજી બોલ્યા કે શુક્લ પક્ષની સપ્તમી તિથિમાં જ્યારે સૂર્ય સંક્રમણ કરે છે ત્યારે તે સપ્તમી મહાજયા કહેવાય છે, જે ભગવાન ભાસ્કરને અતિ પ્રિય છે। આ અવસરમાં કરેલા સ્નાન, દાન, જપ, હોમ અને પિતૃદેવ પૂજન આ બધું કાર્ય કરોડો ગણું ફળ આપે છે એવું ભગવાન ભાસ્કરે સ્વયં કહ્યું છે। ત્યાર પછી આવે છે નંદા સપ્તમી તથા ભદ્રા સપ્તમી વ્રતનું વિધાન। બ્રહ્માજી બોલ્યા કે હે વીર, માર્ગશીર્ષ માસના શુક્લ પક્ષની સપ્તમીને નંદા સપ્તમી કહે છે। એ બધાને આનંદિત કરનારી તથા કલ્યાણપ્રદ છે। આ વ્રતમાં પંચમી તિથિએ એક ભોગતા અને ષષ્ઠીએ નક્તવ્રત કરીને મનીષી લોકો સપ્તમી તિથિએ ઉપવાસ કરવાનું કહે છે। આ વ્રતમાં વિદ્વાનોએ 3 પારણા કરવાનો ઉપદેશ આપ્યો છે। આ વ્રતના પૂજનમાં માલતીના ફૂલ, સુગંધ, ચંદન, કર્પૂર અને અગર મિશ્રિત ધૂપનો પ્રયોગ કરવો જોઈએ। ખંડ સહિત દહીં ભાતનું નૈવેદ્ય ભગવાન ભાસ્કરને પ્રિય છે। એ જ ખાંડ મિશ્રિત દહીં ભાતનું ભોજન બ્રાહ્મણોને કરાવવું જોઈએ। ત્યાર પછી સ્વયં પણ ભોજન કરવું જોઈએ। ભગવાન ભાસ્કરને ધૂપ આપવા માટે પ્રથમ પારણાની વિધિ આ પ્રમાણે છે: પલાશના પુષ્પક, પક્ષક, ધૂપ અથવા યથાશક્તિ જે પણ ધૂપ મળી શકે તે ધૂપથી પૂજા કરવી જોઈએ। બીજા પારણામાં પ્રબોધ ધૂપ, સાકર મિશ્રિત માલપુઆનું નૈવેદ્ય સૂર્યનારાયણને અર્પિત કરવાનું વિધાન છે। સાકર મિશ્રિત પદાર્થોથી બ્રાહ્મણોને ભોજન કરાવવું જોઈએ। લીમડાના પાનનું પ્રાશન કર્યા પછી સ્વયં પણ મૌન રહીને ભોજન કરવું જોઈએ। ત્રીજા પારણામાં ભગવાન ભાસ્કરને પ્રસન્ન કરવા માટે નીલ અથવા શ્વેત કમળ અને ગુગળનો ધૂપ તથા પાયસનું નૈવેદ્ય અર્પણ કરવું જોઈએ। પ્રાશન તથા વિલેપનમાં પણ ચંદનના ઉપયોગની વિધિ કહી છે। મનુષ્યને સદા પવિત્ર કરવાવાળા ભગવાન સૂર્યનારાયણના નામ પણ સાંભળો। વિષ્ણુ ભગવાન ભક્ત તથા ધાતા આ તેમના નામ છે। પ્રત્યેક પારણામાં ક્રમશઃ વિષ્ણુ, પ્રિયતામ વગેરે બોલવું જોઈએ। આ વિધિ પ્રમાણે જે મનુષ્ય એકાગ્ર ચિત્તે ભગવાન ભાસ્કરનું પૂજન કરે છે તે આલોકમાં પોતાની કામનાઓ પૂર્ણ કરી અનંતકાળ સુધી આનંદિત રહે છે। ત્યાર પછી સૂર્યલોકમાં જઈને ત્યાં પણ આનંદને પ્રાપ્ત કરે છે। બ્રહ્માજી બોલ્યા કે શુક્લ પક્ષમાં સપ્તમી તિથિએ જ્યારે હસ્ત નક્ષત્ર હોય તો તે સપ્તમીને ભદ્રા સપ્તમી કહે છે। તે દિવસે ભગવાન સૂર્યદેવને પ્રથમ ઘીથી, પછી દૂધથી અને ત્યારબાદ શેરડીના રસથી સ્નાન કરાવી ચંદનનો લેપ કરવો જોઈએ। ત્યાર પછી તેમને ગુગળનો ધૂપ અર્પણ કરવો જોઈએ। ચતુર્થી તિથિએ એક ભોગતા તથા પંચમીએ નક્તવ્રત કરવાનું વિધાન છે। ષષ્ઠી તિથિ અયાચિત રહીને સપ્તમીએ ઉપવાસ કરવાનો શ્રેષ્ઠ મનાય છે। સપ્તમી વ્રતનું પાલન કરનાર મનુષ્યએ તે દિવસે પાખંડી સત્કર્મોથી દૂર કરનારા મનુષ્યોથી દૂર રહેવું। બુદ્ધિમાન વ્યક્તિ સપ્તમી વ્રતનું પાલન કરતા રહી દિવસે શયન ન કરે। આ વિધિ પ્રમાણે જે મનુષ્ય ભદ્રા સપ્તમીનું વ્રત કરે છે તેને ઋભુ નામક દેવતા સદા સમસ્ત કલ્યાણકારી વસ્તુઓ પ્રદાન કરે છે। જે મનુષ્ય આ તિથિએ શાલી ચૂર્ણથી ચોખાના લોટથી ભદ્ર વૃષભ બનાવી સૂર્યદેવને સમર્પિત કરે છે તેને ભદ્ર પુત્ર પ્રાપ્ત થાય છે અને તે જીવન પર્યંત આનંદિત રહે છે। જે મનુષ્ય ભક્તિપૂર્વક સપ્તમી કલ્પને પ્રારંભથી સાંભળે છે તે અશ્વમેઘ યજ્ઞના ફળને પ્રાપ્ત કર્યા પછી પરમપદ મોક્ષને પ્રાપ્ત થાય છે। ત્યાર પછી આવે છે તિથિઓ અને નક્ષત્રોના દેવતા તથા તેમની પૂજાનું ફળ। સુમંતુ મુનિ બોલ્યા કે હે રાજન, જો કે ભગવાન સૂર્યને બધી તિથિઓ પ્રિય છે પરંતુ સપ્તમી વિશેષ પ્રિય છે। શતાનિકે પૂછ્યું કે જ્યારે ભગવાન સૂર્યને બધી તિથિઓ પ્રિય છે તો સપ્તમીએ જ યજ્ઞ, દાન વગેરે વિશેષ રૂપે કેમ કરવામાં આવે છે?
સુમંતુ મુનિએ કહ્યું કે રાજન, પ્રાચીન કાળમાં આ વિષયમાં ભગવાન વિષ્ણુએ બ્રહ્માજીને જે પ્રશ્ન પૂછ્યા હતા અને બ્રહ્માજીએ જે કહ્યું હતું તે હું તમને કહું છું, તમે શ્રવણ કરો. બ્રહ્માજી બોલ્યા કે હે વિષ્ણુ, વિભાજનના સમયે પ્રતિપદ વગેરે બધી તિથિઓ અગ્નિ વગેરે દેવતાઓને તથા સપ્તમી ભગવાન સૂર્યને આપવામાં આવી. જેમને જે તિથિ આપવામાં આવી તે તેના સ્વામી કહેવાય. તેથી પોતાના નિશ્ચિત કરેલા દિવસે જ પોતાના મંત્રોથી પૂજાવાથી તે દેવતા અભિષ્ટ ફળ આપે છે. સૂર્ય અગ્નિને પ્રતિપદા, બ્રહ્માને દ્વિતીયા, યક્ષરાજ કુબેરને તૃતીયા અને ગણેશને ચતુર્થી તિથિ આપી છે. નાગરાજને પંચમી, કાર્તિકેયને ષષ્ઠી, પોતાના માટે સપ્તમી, રુદ્રને અષ્ટમી, દુર્ગાદેવીને નવમી, પોતાના પ્રિય પુત્ર યમરાજને દસમી, વિશ્વદેવોને એકાદશી તિથિ આપવામાં આવી છે. વિષ્ણુને દ્વાદશી, કામદેવને ત્રયોદશી, શંકરને ચતુર્દશી તથા ચંદ્રમાને પૂર્ણિમા તિથિ આપવામાં આવી છે. સૂર્ય દ્વારા પિતૃઓને પવિત્ર પુણ્યશાળી અમાવસ્યા તિથિ આપવામાં આવી છે. આ કહેવામાં આવેલી 15 તિથિઓ ચંદ્રમાની છે. કૃષ્ણ પક્ષમાં દેવતા આ બધી તિથિઓમાં શને ધીરે ધીરે ચંદ્રકળાઓનું પાન કરી લે છે. તે શુક્લ પક્ષમાં પુનઃ 16મી કળાથી સાથે ઉદિત થાય છે. તે એકલી 16મી કલા સદૈવ અક્ષય રહે છે. તેમાં સાક્ષાત સૂર્યનો નિવાસ હોય છે. આ પ્રમાણે તિથિઓનો ક્ષય અને વૃદ્ધિ સ્વયં સૂર્યનારાયણ જ કરે છે. તેથી તેઓ સૌના સ્વામી માનવામાં આવે છે. ધ્યાન માત્રથી સૂર્યદેવ અક્ષય ગતિ પ્રદાન કરે છે. બીજા દેવતા પણ જે રીતે ઉપાસકોની અભિષ્ટ કામના પૂર્ણ કરે છે તે હું સંક્ષેપમાં કહું છું, તમે સાંભળો. પ્રતિપદા તિથિમાં અગ્નિદેવની પૂજા કરીને અમૃતરૂપી ઘીનો હવન કરવો. તે હવેથી સમસ્ત ધન્ય અને અપરિમિત ધનની પ્રાપ્તિ થાય છે. દ્વિતીયાએ બ્રહ્માજીની પૂજા કરીને બ્રહ્મચારી બ્રાહ્મણને ભોજન કરાવવાથી મનુષ્ય સંપૂર્ણ વિદ્યાઓમાં પારંગત થઈ જાય છે. તૃતીયા તિથિમાં ધનાધ્યક્ષ કુબેરનું પૂજન કરવાથી મનુષ્ય નિશ્ચિત પ્રચુર ધનવાન બની જાય છે તથા લે વેચ વગેરે વેપારમાં તેને અધિક લાભ થાય છે. ચતુર્થી તિથિમાં ભગવાન ગણેશનું પૂજન કરવું જોઈએ. તેનાથી સંપૂર્ણ વિઘ્નોનો નાશ થઈ જાય છે, એમાં સંદેહ નથી. પાંચમી તિથિએ નાગોની પૂજા કરવાથી વિષનો ભય રહેતો નથી. સ્ત્રી અને પુત્ર પ્રાપ્ત થાય છે અને શ્રેષ્ઠ લક્ષ્મી પણ પ્રાપ્ત થાય છે. ષષ્ઠીના દિવસે કાર્તિકેયની પૂજા કરવાથી મનુષ્ય શ્રેષ્ઠ મેઘાવી રૂપ સંપન્ન, દીર્ઘાયુ અને તેની કીર્તિમાં વૃદ્ધિ થાય છે. સપ્તમી તિથિએ ચિત્રભાનુ નામવાળા ભગવાન સૂર્યનારાયણનું પૂજન કરવું જોઈએ. તેઓ સૌના સ્વામી અને રક્ષક છે. અષ્ટમી તિથિએ વૃષભથી સુશોભિત ભગવાન સદાશિવની પૂજા કરવી જોઈએ. તેઓ પ્રચુર જ્ઞાન તથા કાંતિ પ્રદાન કરે છે. ભગવાન શંકર મૃત્યુહરણ કરનારા, જ્ઞાનપ્રદ અને બંધનમુક્ત કરવાવાળા છે. નવમી તિથિએ દુર્ગાની પૂજા કરી મનુષ્ય ઈચ્છાપૂર્વક સંસાર સાગરને પાર કરી લે છે તથા સંગ્રામ અને લોક વ્યવહારમાં સદા વિજય પ્રાપ્ત કરે છે. દસમી તિથિએ યમની પૂજા કરવી જોઈએ. તેઓ બધા રોગનો નાશ કરનારા અને નરક તથા મૃત્યુથી મનુષ્યનો ઉદ્ધાર કરવાવાળા છે. એકાદશીએ વિશ્વદેવોને સારી રીતે પૂજા કરવી જોઈએ. તેઓ ભક્તને સંતાન, ધન, ધાન્ય અને ભૂમિ પ્રદાન કરે છે. દ્વાદશીના દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરી મનુષ્ય સદા વિજયી થઈ સમસ્ત લોકમાં એ રીતે પૂજ્ય થાય છે જેમ કિરણમાલી ભગવાન સૂર્ય પૂજ્ય છે. ત્રયોદશીમાં કામદેવની પૂજા કરવાથી મનુષ્ય ઉત્તમ રૂપવાન થઈ જાય છે અને મનોવાંછિત રૂપવતી ભાર્યા પ્રાપ્ત કરે છે તથા તેની બધી કામનાઓ પૂર્ણ થઈ જાય છે. ચતુર્દશી તિથિમાં ભગવાન દેવેશ્વર સદાશિવની પૂજા કરી મનુષ્ય સમસ્ત ઐશ્વર્યોથી સંપન્ન થઈ જાય છે તથા ઘણા પુત્રો તેમજ વિપુલ સમૃદ્ધિથી સંપન્ન થઈ જાય છે. પૂર્ણિમાના દિવસે જે ભક્તિમાન મનુષ્ય ચંદ્રમાની પૂજા કરે છે તેનું સંપૂર્ણ સંસાર પર અધિપત્ય થઈ જાય છે અને તે કદી નષ્ટ થતું નથી. હે દિનદિન, પોતાના દિવસે અર્થાત અમાવસ્યામાં પિતૃગણો પૂજિત થઈને સદૈવ પ્રસન્ન થઈને પ્રજાવૃદ્ધિ, ધન, રક્ષા, આયુ તથા બળ શક્તિ પ્રદાન કરે છે. ઉપવાસ વિના પણ એ પિતૃઓ ઉક્ત ફળને આપે છે. તેથી મનુષ્યએ પિતરોને ભક્તિપૂર્વક પૂજા દ્વારા સદા પ્રસન્ન રાખવા જોઈએ. મૂળ મંત્ર, નામ સંકીર્તન અને અંશ મંત્રોથી કમળની મધ્યમાં સ્થિત તિથિઓના સ્વામી દેવતાઓની વિવિધ ઉપચારોથી ભક્તિપૂર્વક યથાવિધિ પૂજા કરવી જોઈએ તથા જપ હોમાદિ કાર્ય સંપન્ન કરવા જોઈએ. તેના પ્રભાવથી માનવ આલોકમાં અને પરલોકમાં સદા સુખી રહે છે. તે દેવોના પ્રાપ્ત કરે છે અને મનુષ્ય તે દેવતાને અનુરૂપ થઈ જાય છે. તેના બધા અનિષ્ટ નષ્ટો થઈ જાય છે તથા તે ઉત્તમ રૂપવાન ધાર્મિક શત્રુઓનો નાશ કરનાર રાજા થાય છે. એ જ પ્રમાણે બધા નક્ષત્ર દેવતા જે નક્ષત્રોમાં વ્યવસ્થિત છે તેઓ પૂજિત થવાથી સમસ્ત અભિષ્ટ કામનાઓને પ્રદાન કરે છે. હવે હું તેમના વિષયમાં કહું છું. અશ્વિની નક્ષત્રમાં અશ્વિની કુમારોની પૂજા કરવાથી મનુષ્ય દીર્ઘાયુ તેમજ વ્યાધિમુક્ત થાય છે. ભરણી નક્ષત્રમાં કૃષ્ણ વર્ણના સુંદર પુષ્પો તથા શુભ્ર કર્પૂર વગેરે ગંધથી પૂજિત યમદેવ
અપમૃત્યુથી મુક્ત કરી દે છે. કૃતિકા નક્ષત્રમાં લાલ ફૂલોથી બનાવેલી માળા વગેરેથી અને હોમ દ્વારા પૂજા કરવાથી અગ્નિદેવ અવશ્ય યથેષ્ટ ફળ આપે છે. રોહિણી નક્ષત્રમાં પ્રજાપતિ મુજ બ્રહ્માની પૂજા કરવાથી હું તેની અભિલાષા પૂર્ણ કરી દઉં છું. મૃગશિરા નક્ષત્રમાં પૂજવાથી તેના સ્વામી ચંદ્રમા તેને જ્ઞાન અને આરોગ્ય પ્રદાન કરે છે. આદ્રા નક્ષત્રમાં શિવજીની અર્ચનાથી વિજય પ્રાપ્ત થાય છે. સુંદર કમળ વગેરે પુષ્પોથી પૂજવામાં આવેલ ભગવાન સદા શિવ કલ્યાણ કરે છે. પુનર્વસુ નક્ષત્રમાં અદિતિની પૂજા કરવી જોઈએ. પૂજાથી સંતુષ્ટ થઈ તેઓ માતાની જેમ રક્ષા કરે છે. પુષ્ય નક્ષત્રમાં તેના સ્વામી બૃહસ્પતિ પોતાની પૂજાથી પ્રસન્ન થઈ પ્રચુર સદબુદ્ધિ પ્રદાન કરે છે. આશ્લેષા નક્ષત્રમાં નાગોની પૂજા કરવાથી નાગદેવ નિર્ભય કરી દે છે, કડડતા નથી. મઘા નક્ષત્રમાં હવ્ય કવ્ય વડે પૂજવામાં આવેલા બધા પિતરો ધન ધાન્ય સેવક પુત્ર તથા પશુ પ્રદાન કરે છે. પૂર્વા ફાલ્ગુની નક્ષત્રમાં પૂષાની પૂજા કરવાથી વિજય પ્રાપ્ત થાય છે અને ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રમાં ભગ નામક સૂર્યદેવની પુષ્પ દ્વારા પૂજા કરવાથી તેઓ વિજય કન્યાને પોતાને અનુકૂળ પતિ અને પુરુષને અભિષ્ટ પત્ની પ્રદાન કરે છે તથા તેમને રૂપ તેમજ દ્રવ્ય સંપત્તિથી સંપન્ન બનાવી દે છે. હસ્ત નક્ષત્રમાં ભગવાન સૂર્ય ગંધ પુષ્પાદિથી પૂજિત થઈ સર્વ સંપત્તિઓ પ્રદાન કરે છે. ચિત્રા નક્ષત્રમાં ભગવાન ત્વષ્ટાની પૂજા કરવાથી શત્રુરહિત રાજ્ય આપે છે. સ્વાતિ નક્ષત્રમાં વાયુદેવની પૂજા કરવાથી તેઓ સંતુષ્ટ થઈને પરમ શક્તિને પ્રદાન કરે છે. વિશાખા નક્ષત્રમાં લાલ પુષ્પોથી ઇન્દ્રાગ્નિનું પૂજન કરવાથી મનુષ્ય આલોકમાં ધન ધાન્ય પ્રાપ્ત કરીને સદા તેજસ્વી રહે છે. અનુરાધા નક્ષત્રમાં લાલ પુષ્પ વડે ભગવાન મિત્રદેવની ભક્તિપૂર્વક વિધિવત પૂજા કરવાથી લક્ષ્મીની પ્રાપ્તિ થાય છે અને તે આલોકમાં ચિરકાળ સુધી જીવિત રહે છે. જ્યેષ્ઠા નક્ષત્રમાં દેવરાજ ઇન્દ્રની પૂજા કરવાથી મનુષ્ય પુષ્ટિ પ્રાપ્ત કરે છે તથા ગુણોમાં, ધનમાં તેમજ કર્મમાં સર્વથી શ્રેષ્ઠ થઈ જાય છે. મૂળ નક્ષત્રમાં બધા દેવતાઓ અને પિતૃઓની ભક્તિપૂર્વક પૂજા કરવાથી મનુષ્ય સ્વર્ગમાં અચળ રૂપે નિવાસ કરે છે અને પૂર્વોક્ત ફળ પ્રાપ્ત કરે છે. પૂર્વાષાઢા નક્ષત્રમાં અપદેવતાની પૂજા અને હવન કરવાથી મનુષ્ય શારીરિક તથા માનસિક સંતાપોથી મુક્ત થઈ જાય છે. ઉત્તરાષાઢા નક્ષત્રમાં વિશ્વદેવો અને ભગવાન વિશ્વેશ્વરની પુષ્પ વગેરે વડે પૂજા કરવાથી મનુષ્ય બધું જ પ્રાપ્ત કરી લે છે. શ્રવણ નક્ષત્રમાં શ્વેત, પીત અને નીલ વર્ણના પુષ્પો દ્વારા ભક્તિભાવથી ભગવાન વિષ્ણુની પૂજા કરી મનુષ્ય ઉત્તમ લક્ષ્મી અને વિજયને પ્રાપ્ત કરે છે. ધનિષ્ઠા નક્ષત્રમાં ગંધ પુષ્પાદિ વડે વસુઓના પૂજનથી મનુષ્ય બહુ મોટા ભયથી મુક્ત થઈ જાય છે. તેને ક્યાંય પણ ભય રહેતો નથી. શતભિષા નક્ષત્રમાં ઇન્દ્રની પૂજા કરવાથી મનુષ્ય વ્યાધિઓથી મુક્ત થઈ જાય છે અને આતુર વ્યક્તિ પુષ્ટિ, સ્વાસ્થ્ય અને ઐશ્વર્ય પ્રાપ્ત થાય છે. પૂર્વ ભાદ્રપદ નક્ષત્રમાં શુદ્ધ સ્ફટિક મણિ જેવા કાંતિમાન અજન્મા પ્રભુની પૂજા કરવાથી ઉત્તમ ભક્તિ અને વિજય પ્રાપ્ત થાય છે. ઉત્તરા ભાદ્રપદ નક્ષત્રમાં આહિર્બોધ્યની પૂજા કરવાથી પરમ શાંતિની પ્રાપ્તિ થાય છે. રેવતી નક્ષત્રમાં શ્વેત પુષ્પોથી પૂજવામાં આવેલા ભગવાન પૂષા સદૈવ મંગલ પ્રદાન કરે છે અને અચળ ધૃતિ તથા વિજય આપે છે. પોતાના સામર્થ્ય અનુસાર ભક્તિ દ્વારા કરેલા પૂજનથી આ બધા ફળ દેવતાઓ આપે છે. યાત્રા કરવાની ઈચ્છા હોય અથવા કોઈ કાર્ય આરંભ કરવાની ઈચ્છા હોય તો નક્ષત્ર દેવતા વગેરેની પૂજા કરીને તે કાર્યનો આરંભ કરવો જોઈએ. આ પ્રમાણે કરવાથી યાત્રામાં તથા ક્રિયામાં સફળતા મળે છે. આવું સ્વયં ભગવાન સૂર્ય કહ્યું છે. બ્રહ્માજીએ કહ્યું કે હે મધુસૂદન, તમે ભક્તિપૂર્વક સૂર્યની આરાધના કરો, કેમ કે ભગવાન સૂર્યની નિત્ય પૂજા, નમસ્કાર, સેવા, વ્રત, ઉપવાસ, હવન વગેરે તથા વિવિધ પ્રકારના બ્રાહ્મણોને તૃપ્ત કરવાથી મનુષ્ય પાપરહિત થઈને સૂર્યલોકને પ્રાપ્ત કરે છે. ત્યાર પછી આવે છે સૂર્ય પૂજાનું મહાત્મ્ય. બ્રહ્માજી બોલ્યા કે હે મધુસૂદન, જે મનુષ્ય ભક્તિપૂર્વક સૂર્યદેવનું મંદિર બનાવડાવે તે પોતાની 7 પેઢીઓને દિવ્ય સૂર્યલોક પ્રાપ્ત કરાવી દે છે. સૂર્યદેવના મંદિરમાં જેટલા વર્ષ સુધી ભગવાન સૂર્યની પૂજા થાય તેટલા હજાર વર્ષ સુધી તે સૂર્યલોકમાં આનંદ પ્રાપ્ત કરે છે. જેના ઘરમાં અર્ધ્ય, પુષ્પ, ચંદન, નૈવેદ્ય વગેરે દ્વારા ભગવાન સૂર્યની વિધિપૂર્વક આરાધના થાય છે તે ચાહે સકામ હોય કે નિષ્કામ તે સૂર્યની સામ્યતા પ્રાપ્ત કરી લે છે. ભગવાન સૂર્યમાં પોતાના મનને પરોવી જે વ્યક્તિ અત્યંત સુગંધિત મનોહારી પુષ્પ, વિજય તથા અમૃત આદિ નામક ધૂપ, અતિશય સુગંધિત કર્પૂર વગેરેનું વિલેપન, દીપદાન, નૈવેદ્ય વગેરે ઉપહારો ભગવાન સૂર્યનારાયણને દરરોજ અર્પણ કરે છે તે પોતાની અભિષ્ટ ઈચ્છા પ્રાપ્ત કરી લે છે. યજ્ઞાધિપતિ ભગવાન ભાસ્કરથી યજ્ઞોથી પણ પ્રસન્ન થાય છે, પરંતુ ધનવાન તથા લોકસંચયી મનુષ્ય જ અનેક સાધનો અને વિવિધ પ્રકારની ચોકસાઈ વડે તથા વિસ્તૃત અશ્વમેઘ તથા રાજસૂયાદિ યજ્ઞ સંપન્ન કરી શકે છે. તેથી જો મનુષ્ય ભગવાન સૂર્યની ભક્તિભાવથી દુર્વા સમર્પિત કરી પૂજા કરે છે તો સૂર્યદેવ તેમને એ બધા યજ્ઞો દ્વારા પ્રાપ્ત થનારા અતિ દુર્લભ ફળ પ્રદાન કરે છે. સૂર્યદેવને અર્પિત કરવા યોગ્ય પુષ્પ, ભોજ્ય પદાર્થો, નૈવેદ્ય, ધૂપ, ગંધ અને શરીર માટે અનુલેપની પદાર્થો
આભૂષણ અને લાલ વસ્ત્ર જે પણ ઉપહાર તથા ભક્ષ્ય ફળ છે તે બધા સૂર્યદેવને અનુરૂપ હોવું જોઈએ. તે આદિદેવ યજ્ઞ પુરુષની તમે યથાશક્તિ આરાધના કરો. ભગવાન સૂર્યના મંદિરમાં જે ચિત્રભાનુ ભગવાન દિવાકરને તીર્થના પવિત્ર જળ, ગંધ, મધ, ઘી અને દૂધથી સ્નાન કરાવે છે તે સ્વર્ગલોકની જેમ મધુર દૂધ દહીં સંપન્ન થઈ જાય છે અથવા શાશ્વત શાંતિને પ્રાપ્ત કરી લે છે. અનેક વિદેહ વંશીય જનક નામે પ્રસિદ્ધ રાજા અને હયહય વંશી રાજાઓ ભગવાન સૂર્યની આરાધનાથી અમરત્વને પ્રાપ્ત થઈ ગયા છે. તેથી તમે પણ વિધિપૂર્વક ઉપાસનાથી ભગવાન ભાસ્કરને સંતુષ્ટ કરો. એનાથી પ્રસન્ન થયેલા ભગવાન સૂર્ય શાંતિ પ્રદાન કરે છે. વિષ્ણુએ પૂછ્યું કે હે બ્રહ્માંડ, ભગવાન સૂર્ય ઉપવાસથી કેમ પ્રસન્ન થાય છે? ઉપવાસ કરનાર ભક્ત દ્વારા એમની આરાધના કઈ રીતે કરવામાં આવે છે તે તમે કહો. બ્રહ્માજીએ કહ્યું કે જ્યારે ભોગપરાયણ વ્યક્તિ પણ ધૂપ, પુષ્પ વગેરે ઉપચારોથી ભગવાન સૂર્યની તન્મયતાપૂર્વક આરાધના કરી કલ્યાણ પ્રાપ્ત કરી લે છે તો પછી ઉપવાસપરાયણ વ્યક્તિ જો આરાધના કરે તો તેના કલ્યાણના વિષયમાં કહેવું જ શું? પાપોથી દૂર રહેવું, સદ્ગુણોનું આચરણ કરવું અને સંપૂર્ણ ભોગોથી વિરક્ત રહેવું એ ઉપવાસ કહેવાય છે. જે ઉપવાસપરાયણ પુરુષ ભક્તિભાવથી 1 રાત, 2 રાત અથવા 3 રાત ભગવાન સૂર્યનું ધ્યાન કરે છે, તેમના નામનો જપ કરે છે અને તેમના ઉદ્દેશ્યથી જ બધા કાર્ય કરે છે તથા તેમનામાં જ પોતાનું મન પરોવેલું છે, એવો અનાસક્ત પુરુષ ભગવાન સૂર્યની પૂજા કરી તે પરમ બ્રહ્મને પ્રાપ્ત કરી લે છે. જે મનુષ્ય કોઈ કામનાવશ પોતાના મનને ભગવાન સૂર્યમાં લગાવી ધ્યાનપૂર્વક તેમની ઉપાસના કરે છે એ વૃષધ્વજ ભગવાન સૂર્ય પ્રસન્ન થવાથી તે ઉદ્દેશ્યને પ્રાપ્ત કરી લે છે. વિષ્ણુએ પૂછ્યું કે હે વિભો, બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર તથા સ્ત્રી વગેરે બધા સંસારરૂપી કીચડમાં ફસાયેલા છે, તેમને સદગતિ કઈ રીતે પ્રાપ્ત થશે? બ્રહ્માજીએ કહ્યું કે મનુષ્ય નિષ્કપટ ભાવે અંધકારનાશક ભગવાન ભાસ્કરની આરાધના કરી સદગતિ પ્રાપ્ત કરી શકે છે. જે વ્યક્તિ વિષયોમાં આસક્ત છે તથા ભગવાન સૂર્યમાં મન લગાવતા નથી, આવું પાપ કર્મ કરનાર મનુષ્યની સદગતિ કઈ રીતે પ્રાપ્ત કરી શકશે? સંસારના દુઃખથી પીડિત વ્યક્તિ સદગતિ પ્રાપ્ત કરવા ચાહે છે તો એ લોકપૂજ્ય સર્વેશ્વર ભગવાન ગ્રહાધિપતિ સૂર્યની પુષ્પ, સુગંધિત ધૂપ, અગર, ચંદન, વસ્ત્ર, આભૂષણ તથા ભક્ષ્ય, નૈવેદ્ય વગેરે ઉપચારોથી ઉપવાસપરાયણ થઈને આરાધના કરવી. જો સંસારથી વિરક્ત થઈ સદગતિ પ્રાપ્ત કરવાની અભિલાષા હોય તો કાળના સ્વામી સૂર્યદેવની આરાધના કરવી. જો તેમની આરાધના માટે પુષ્પ નથી તો શુભ વૃક્ષોની કોમળ કૂંપળો તેમજ દુર્વાકુરોથી પણ પૂજા કરી શકાય છે. પોતાની શક્તિ અનુસાર પુષ્પ, પત્ર, જળ તથા ધૂપથી ભક્તિભાવપૂર્વક ભગવાન ભાસ્કરનું પૂજન કરી તે અપાર સંતુષ્ટિ પ્રાપ્ત કરી શકે છે. સૂર્યદેવના માટે વિધિવત એકવાર પણ કરવામાં આવેલા પ્રણામ 10 અશ્વમેઘ યજ્ઞની બરાબર થાય છે. 10 અશ્વમેઘ યજ્ઞ કરાવનાર મનુષ્ય વારંવાર જન્મ લે છે, પરંતુ સૂર્યદેવને પ્રણામ કરનાર પુનઃ સંસારમાં જન્મ લેતો નથી. આ પ્રમાણે ભક્તિપૂર્વક જેના દ્વારા વિધિ વિધાનથી ભગવાન સૂર્યની ઉપાસના કરવામાં આવે છે તે ઉત્તમ ગતિ પ્રાપ્ત કરે છે. તેમની જ આરાધના કરીને મેં સંસારના પૂજ્યા બ્રહ્મત્વને પ્રાપ્ત કર્યું છે. તમે પણ પહેલાં તે જ સૂર્યદેવની ઉપાસના કરી પોતાની અભિષ્ટ ઈચ્છાઓને પ્રાપ્ત કરી છે. ભગવાન શંકર પણ તેમની જ આરાધનાથી બ્રહ્મહત્યાથી મુક્ત થયા છે. ભગવાન દિવાકરની આરાધનાથી કેટલાય મનુષ્યોએ દેવત્વ, કેટલાકે ગંધર્વત્વ અને કોઈએ વિદ્યાધરત્વ પ્રાપ્ત કર્યું છે. લેખક નામક ઇન્દ્રે 100 યજ્ઞો દ્વારા આ જ ભગવાન સૂર્યની આરાધના કરી ઇન્દ્રત્વત્વ પ્રાપ્ત કર્યું છે. તેથી ભગવાન સૂર્ય સિવાય બીજા કોઈ દેવ પૂજનીય નથી. બ્રહ્મચારીએ બીજા દેવો કરતાં પોતાના શ્રેષ્ઠ ગુરુ ભગવાન ભાસ્કરની જ ઉપાસના કરવી જોઈએ, કારણ કે તે યજ્ઞ પુરુષ વિવસ્વાન ભગવાન સૂર્ય સર્વદા પૂજ્ય છે. સ્ત્રીઓ માટે પતિ ઉપરાંત વિભાવસુ ભગવાન સૂર્યદેવ જ પૂજ્ય છે. ગૃહસ્પતિના માટે પણ ગોપતિ અંશુમાન જ પૂજવા યોગ્ય છે. વૈશ્યોએ પણ તમોનાશક સૂર્યદેવની પૂજા કરવી જોઈએ. સંન્યાસીઓના માટે પણ સદા વિભાવસુ ધ્યાન કરવા યોગ્ય છે. આ પ્રમાણે બધા વર્ણો તથા બધા આશ્રમોને માટે ચિત્રભાનુ ભગવાન સૂર્યનારાયણ જ ઉપાસ્ય છે. તેમની આરાધનાથી સદગતિ પ્રાપ્ત થાય છે.